મોટા સમાચાર મળી રહ્યા છે। ભાજપની ટિકિટ વહેંચણીમાં દિગ્ગજ નેતાઓના લોબિંગનો ખુલાસો થયો છે। એબીપી અસ્મિતા પર કયા નેતાએ કેટલી ટિકિટ અપાવી, ટિકિટને લઈને ખુલાસો થયો છે। પૂર્વ સાંસદ મોહન કુંડારિયાએ 6 ટિકિટ પોતાના ટેકેદારને અપાવી। મહેન્દ્રભાઈ સવસાણીએ પણ પોતાના ટેકેદારને ટિકિટ અપાવી। કાંતિ અમૃતિયાએ ટિકિટ ન અપાવવા બદલ ટેકેદારોની માફી માંગી। કાંતિ અમૃતિયાએ કાર્યકરો સમક્ષ મોટો ખુલાસો કર્યો અને કહ્યું કે કાર્યકરો નારાજ હશે, હું માફી માંગુ છું। અનામત એટલી, બક્ષી પણ જેટલા, દેવાની ટિકિટ ખાલી આપણા ભાઈઓને 13, મોહનભાઈ 6 લઈ ગયા। આમાં કરવું શું? મોટા ભાઈ એક મારા બધા જેમ જોઈએ છે એ જે 4 બીજી નાની નાની જ્ઞાતિને એક એક આપી। મારા ભાઈ વહીથી 4 માં મહેન્દ્રભાઈ આવ્યા, 3 વહીથી। એટલે મારા કાર્યકર્તા ઘણા બધા નારાજ છે, હું માફી માંગુ કે જો આયા બેઠા છે દાંત કાઢે, કારણ કે ટિકિટ એવી હતી ઘરનાનો સમાવેશ થાય, ભાઈનો સમાવેશ ન થાય। અમને કે મને મારું કરો ને કે મારું તારું સમાવેશ નથી થાય એમ। અચોડી મારા ભાગમાં પટેલની 5 ટિકિટે છે જુમા 52 માંથી, એટલે હું બધાની માફી માંગુ છું। કાંતિભાઈ અમૃતિયા, જેમનો આ વિડીયો અત્યારે ચર્ચામાં આવ્યો છે, વાયરલ ખૂબ થઈ રહ્યો છે અને સ્ટેજ ઉપરથી તેમણે આ વાત કરી છે। 13 માંથી 6 ટિકિટ પૂર્વ સાંસદ મોહન કુંડારિયાએ પોતાના ટેકેદારોને અપાવી। મારી પાસે 3 ટિકિટ બચી। તેમણે કાર્યકરો સમક્ષ મોટો ખુલાસો પણ કર્યો અને સાથે એમ પણ કહ્યું કે કાર્યકરો મારાથી નારાજ હશે અને હું તમામની માફી માંગુ છું, કેમ કે હું ટિકિટ મારા ટેકેદારોને, મારા કાર્યકર્તાઓને, મારા સમર્થકોને ન અપાવી શક્યો। અનામત એટલી, બક્ષી પણ જેટલા, દેવાની ટિકિટ ખાલી આપણા ભાઈઓને 13, મોહનભાઈ 6 લઈ ગયા। આમાં કરવું શું? મોટા ભાઈ એક મારા બધા જેમ જોઈએ છે એ જે 4 બીજી નાની નાની જ્ઞાતિને એક એક આપી। મારા ભાઈ વહીથી 4 માં મહેન્દ્રભાઈ આવ્યા, 3 વહીથી। એટલે મારા કાર્યકર્તા ઘણા બધા નારાજ છે, હું માફી માંગુ કે જો આયા બેઠા છે દાંત કાઢે, કારણ કે ટિકિટ એવી હતી ઘરનાનો સમાવેશ થાય, ભાઈનો સમાવેશ ન થાય। અમને કે મને મારું કરો ને કે મારું તારું સમાવેશ નથી થાય એમ। અચોડી મારા ભાગમાં પટેલની 5 ટિકિટે છે જુમા 52 માંથી, એટલે હું બધાની માફી માંગુ છું। એક રીતે ત્યાં ભાજપના સત્તાધીશો પણ હતા, હોદ્દેદારો પણ હતા, મોરબી ભાજપના નેતાઓ, ઘણા કાર્યકર્તાઓ ત્યાં હાજર હતા અને તમામની વચ્ચે કાંતિ અમૃતિયાએ આ ચૂંટણીના માહોલમાં નિખાલસ કબૂલાત કરી, પોતાની ભૂલ પણ સ્વીકારી।